तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनु लोक जागृति चेनल अंदर। तो दोस्तों, आजना विडियोनी अंदर हवामान खबर, विविध योजनाओं तेमज खेडूत समाचार विषे माहिती आपवामां आवी छे। तो विडियो पसंद आवे तो विडियो ने लाइक करी आपणी आ चेनल लोक जागृति ने सब्सक्राइब जरूरथी करी लेजो। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी नवी आगाही। छेल्ला કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે। મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે। એટલું જ નહીં, આ વરસાદ વિનાશ નોતરી શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો વાવાઝોડું ચારે કોર વિનાશ। IMD મુજબ આજે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ગુજરાત રાજ્ય, તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈમલામાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર પવન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે વાવાઝોડાની સંભાવના દર્શાવવામાં આવી છે। વિવિધ સ્થળોએ વીજળી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી દેવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસ્યો। 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈ 2200 થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે તે 250 થી 350 રૂપિયા થયું છે। અને રાસાયણિક દવા અને ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો જોવા મળ્યો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાતર ખરીદવા 70%ની સબસિડી મળશે। ખેડૂતો માટે સારા સમાચાર છે, તેમને પહેલાંની જેમ સબસિડી પર ખાતર મળતું જ રહેશે મિત્રો। હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી। કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું છે કે તેમની સરકાર દેશમાં પીકે ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી। દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે। યુરિયા પર સરકાર 70%ની સબસિડી આપે છે। આ જ કારણ છે ખેડૂતોને યુરિયાની એક બોરી 266 રૂપિયામાં મળે છે। જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 17મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ મિત્રો। તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભાર્થી છો અને 2000 રૂપિયાનો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી। આ સમાચારમાં તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે। તમને જણાવી દઈએ કે તાજેતરમાં 18 જૂને વારાણસીથી મુલાકાત દરમિયાન PM મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ સુધી લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી। આવા ખેડૂતોએ બેંકના ચક્કર લગાવી રહ્યા છે। જો તમે પણ એની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી। તમે તમારા ખાતાનું KYC જરૂરથી કરાવી લેજો, એટલે 17મો અને 18મો હપ્તો એક જ સાથે તમારા ખાતામાં જમા થઈ જશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય। મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા
શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં છે। ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે। આજે પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી। આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધનના યોજનાની વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં 113 સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કેમ કે અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને 5,000 રૂપિયા પેન્શન મળશે। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે મોટા સમાચાર। ખેડૂતો માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને તો મોદી સરકારે જે ઉદ્યોગપતિની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાશન બંધ, મોટા સમાચાર। સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાનો અને રાશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે એ બધી જ બાબતોનો ડેટાબેઝ માઇક્રોસોફ્ટના જે સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી આ સર્વર હાલ સપોર્ટ કરતું નથી। સરકાર સર્વર માઇગ્રેટ કરી રહી છે। આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે। આ બંને કામગીરીઓને કારણે 2 જુલાઈથી 7 જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ જ કામગીરીઓ થઈ શકશે નહીં મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 10,000નો હપ્તો। બજેટને લઈને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમની માંગણીઓ રજૂ કરી છે। ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘથી માંડીને સ્વદેશી જાગરણ મંચ સુધીના લોકોએ તેમના મુદ્દાઓને બજેટમાં સમાવવાની માંગણીઓનો પુનરુદ્ધાર કર્યો છે। ખેડૂત સંઘે કિસાન સન્માન નિધિ વાર્ષિક 10થી વધારીને 12,000 કરવાની માંગ કરી છે। આ ઉપરાંત ડીબીટી દ્વારા ખેડૂતોને ખાતર અને અન્ય પ્રકારની સબસિડી સીધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ લોકજાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।